હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? તો હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજરના રોજ રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં આજે તો ઉઠી ગયા છે, પણ હજી નાહ્યા ધોયા નથી. નાહી લીધું હલકે છે, હું એક નથી નાહી, હું મોડા ઉઠી. તો ચા હલકે છે બનાવી દીધી છે. તો ચા નાસ્તો ને એવું હાલે છે, કંઈ રાંધ્યું નથી ને હલકે. અને અહીંયા દૂધ છે, આપણે થોડું ઘણું દૂધ પી લઈએ, કેમ કે દૂધ સાંજે લઈએ છે ને તો થોડું બચી જાય છે ચા બનાવતા. એટલે પછી દહીં છાશ એવું નથી બનાવતા ને હલકે આપણે, એટલે થોડુંક પી લઉં. બીમાર વધારે રહેવાય ને એટલે હલકે છે થોડુંક પી લેવાનું. અને મારા મમ્મી પણ ઘરેથી ફોન કરતા હતા તો દૂધ પીવાનું રાખજે એવું કહેતા હતા, એટલે થોડુંક પી લીધું. અને આજે પીધું નથી, હવે પીવાનું વિચારીએ કે સામાન પેક કરીને એવું કામકાજ કરે છે. તો બીજે ક્યાંય તો હજી કામ જડ્યું નથી, પણ શું કે મારા મોટા બેનને અહીંયા તો નહીં, પણ અલ્કેશના મોટા બેનને આ જવાનું છે રહેવા માટે નહીં અલ્કેશ. તો એવું કંઈક છે. અને મારે તો ઘણા દિવસથી એમ વિચારું છે કે મંદિરે જાઉં, પણ અલ્કેશ તો કંઈ મારી ભેગા આવતા નથી, એટલે એકલી હું કંઈ જતી નથી. આજે લઈ જાય અલ્કેશ, કાલે લઈ જાય એમ રાહ જોવું. બધી બહાર પેકિંગ કરીને કાઢી દીધું કાલનું સામાન. અલ્કેશ આજે હજુ 2-3 દિવસ રોકાવાના છે, નથી જવાના, પણ સામાન પેક કરીને અલ્કેશ મૂકવા જાય છે. એવું કંઈક છે. ચા પી લો, હાલો ચા ઠરી જાય. થોડું ઘણું સામાન પેકિંગ થઈ ગયું છે, જોઈ શકો છો. અને મૂકવા જાય છે સામાન, તો નથી જતી, અહીંયા રોકાવાનું છે. લો તો ગાડી પેકિંગ કરી દઈએ. તો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છે કોઠારિયા અને રાજકોટ હાઈવેની વચ્ચે. તો હવે હું રાજકોટ મોરબી હાઈવેની નજીક પહોંચી ગયો છું અત્યારે. તો ફ્રેન્ડ, બન્યા રહેજો વ્લોગમાં. હું મારા મોટા બહેનની વાડીએ જાઉં છું અત્યારે. તો ઘણો ખરાબ છે ફ્રેન્ડ, એટલે અહીં રસ્તામાં થોડીક વાર મેં કીધું ઊભો રહેજો, પછી પાછો નીકળું ધીરે ધીરે. આવી રીતનો કંઈ જંગલ જેવો વિસ્તાર છે. આ બાજુ કપાસ વાવેલો છે, આ બાજુ પાણી છે. ફ્રેન્ડ્સ, અલ્કેશ સામાન મૂકીને આવી ગયા છે, અને દીદીને બધા જાય છે અનુષ્કાને મૂકવા માટે રાજકોટ. તો અમે તો એકલા છીએ. ફ્રેન્ડ્સ, અલ્કેશ સામાન મૂકીને આવતા રહેશે. થોડો ઘણો સામાન બેનના ઘરે મૂકી આવ્યા છે, કેમ કે અહીંયાથી હવે ક્યાં જઈએ, બીજે તો હજી કામ કાંઈ મળ્યું નથી. કામ હોય તો કહેજો તમે. અને આગલો વિડીયો તમે જોયો હશે, એમાં તમને ખબર હશે. અને થોડું ઘણું ક્યાંક બેન અહીંયા થોડું ઘણું કામ હશે તો કરશું. આમ તો બેનના ઘરે જવાય નહીં, પણ અહીં બહાર છે ને તો જઈએ નહીં તો. અને અમારા આમના બનેવી થાય ને એ મારા ભાઈ થાય નહીં, આમ તો બીજે ક્યાંય જવા જેવું નથી. એટલે પછી બે બહેનો અહીંયા રહેશે, એટલે થોડું ઘણું અહીંયા રહીશું. પછી થોડું કામ મળે હાલ તો પછી બીજે ક્યાંક કામ કરવા જઈશું નહીં. તો સામાન મૂકી આવ્યા થોડો ઘણો, અને હવે થોડો ઘણો સામાન રહ્યો છે. તો 1-2 દિવસમાં અહીંયાથી અમે પણ જઈશું. શું હે મસ્ત ડાઉનલોડ કરવાની એવું કહે છે અગલી. એમાં સારું શું આ વિડીયો બને એમ ને, તો એ અવાજ આવે, આમાં કોપીરાઇટ આવે. થોડીક વાર આવે તો કોપીરાઇટ આવે. તો એવું કંઈક છે. તો હવે જોઈએ 1-2 દિવસમાં કેવું થાય, અને પછી જવાનું થશે તો જઈશું.
તો કાંઈ નહીં, આજનો વ્લોગ કંઈક આવો રહ્યો ને આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. બહુ મોટો વ્લોગ નથી એટલે તમને પણ નાનો વ્લોગ છે એટલે જોવાની મજા આવશે નહીં. એ વાત બંધ કર, કોપીરાઈટ આવે, થોડીક વાર બંધ રાખો. તો કાંઈ નહીં, મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.